મોર્નિંગ. રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ગોપાલ, જય સ્વામિનારાયણ, જય જલારામ, જય જિનેન્દ્ર, જય દ્વારકાધીશ અને મહાદેવ હર હર મહાદેવ. કેમ છો બધા? મોજમાં ને? તો વાંધો નહીં, કેમ કે આજ ઇન્ટ્રો કરવામાં ઊભું રહેવાની પણ તેવડ નથી એવી કહીએ તો એવી હાલત થઈ છે. ફૂલ થાકી ગયા છીએ અને અત્યારે બેન થોડાક મૂડમાં સારા છે ને તાવ નથી. અત્યારે હમણાં મેં ટેમ્પરેચર ચેક કર્યું, વાગી ગયા છે 7:15, જો કે 6 વાગે ચેક કર્યું હતું પણ નથી તાવ. અત્યારે નોર્મલ ટેમ્પરેચર આવ્યું છે તો બસ અત્યારે દવા પીવડાવી અને હવે થોડીક વાર બેન રમે છે. તો મમ્મી અહીંયા કન્ટિન્યુ રમાડે છે. મમ્મીને આપણે 2:30 વાગે ઉઠાડ્યા હતા. મમ્મીને કહું તમે થોડીક વાર હવે રાખો તો હું એકાદું જોકું આવે ને તો જોકું ખાઈ લઉં, કેમ કે મારી બપોરની 2:30 વાગ્યાની વાત હતી તો રાતના 2:30 વાગ્યા 12 કલાક કન્ટિન્યુ બેઠીને પછી થાક લાગ્યો હતો. અત્યારે બોલવામાં પણ એમ છે ને ઊભું રહેવાની હિંમત નથી થતી, એટલે સુતા સુતા ઇન્ટ્રો કર્યો છે. પહેલી વાર લાઈફમાં આવું બન્યું કે જ્યારથી યુટ્યુબ સ્ટાર્ટ કરી તો કે આવી રીતે ઇન્ટ્રો કર્યો છે. તો બસ આજનો દિવસ ચલાવી લેજો. અને સાબજી સુઈ ગયા છે. સાબજી 2:30 વાગે સુતા, મમ્મીને જગાડ્યા એ પછી તો જોઈએ એ પણ ક્યારે ઉઠે છે અને ક્યારે ઇન્ટ્રો કરે છે, કેમ કે મેં અત્યારે એડિટિંગ એ તો કમ્પ્લીટ કરી દીધું મમ્મી રમાડતા હતા ને ત્યાં સુધીમાં. હવે આગળ મળતા રહીશું. બાકી તમે બધા કહો શું છે? એટલે સાબજી જાગી ગયા, શું વાત છે? કાંઈ વાંધો નહીં. ચલો હવે મમ્મીની 2 થઈ ગયા તો હું થોડીક વાર આરામ કરી લઈશ તો મને થોડું સારું રહેશે. વાગ્યા છે 8:10 અને બસ આપણે હવે નાહીને ફ્રેશ થઈ ગયા છીએ અને હવે ચા પાણી નાસ્તાની તૈયારીઓ કરવાની છે. કારણ કે મમ્મી અને પ્રજ્ઞા અને આપણે ઢીંગલીબેન એટલે કે સિયા બેબી પણ સૂતા છે. કારણ કે ગઈકાલ રાત્રે તમને કીધું એ રીતના કે આખી રાત આમ કહીને કે આરામથી સૂઈ નથી શકી, કારણ કે પેલા વેક્સિનના ઇન્જેક્શનો અમને અપાવ્યા જ ને તો રાત્રે અચાનકથી તાવ આવી ગયો હતો અને પછી કથળવાનું ચાલુ કરી દીધું હતું અને પગનો ને એ દુખાવો તો સતત એમને ચાલુ હતો અને એકી સાથે 3 ઇન્જેક્શન એમને દીધા છે. દેવા શું મને ખબર નથી, કારણ કે ઉજાગરો છે ને એટલે એમના હિસાબે કંઈ ખબર નથી પડતી. હું બોલું ને હું નથી બોલતો પણ કંઈ નહીં. ચલો સવારના પેલા રામ રામ ને સીતારામ ને હવે બાકી ચા બનાવવાનો વારો આજે આપણો આવી ગયો. એ બધા સૂતા છે તો કારણ કે વારા પરથી વારા બધા એક પછી એક સૂતા હતા ને જાગતા હતા ને એવી રીતના કરતા હતા. તો અત્યારે હવે આપણે ઓલરેડી ઉઠી ગયા છે ને ફ્રેશ થઈ ગયા છે તો કીધું ચલો ચા પાણી ને એ બધું પી લઈએ ને આપણે કોઈને હેરાન નથી કરવું. એ ભલે લોકો સૂતા છે, પછી જોઈએ કે ક્યારે એ ઉઠે છે ને પછી આપણે સિયા બીબી સાથે રૂબરૂ મુલાકાત કરીશું ને તબિયત પાણી પૂછીશું. આમ તો જો કે ઇન્ટ્રો કર્યો મેં જોયું, હમણાં ઇન્ટ્રોમાં તો રમતા હતા બેન. હવે ઉઠ્યા પછી પાછી એ શું કરે છે એ જોવાનું રહ્યું છે, કારણ કે નક્કી નહોતું રહેતું એમનું કે ક્યારે એમને રમવું ને ક્યારે એ એકધારી રડવા ચાલુ થઈ જતી. રડે એટલે એની વાત ના પૂછો યાર, કારણ કે શ્વાસ લઈ જતી હતી, શ્વાસ પાછો વારે પછી એક શાંત પડતી હતી. આવું હાલત હતી ગઈકાલ રાતે અમારી. તો કઈ નહીં, ચલો તો પેલા ફટાફટ આપણે ચા પાણી ને બધું પી લઈ. અને તમે લોકો વિડીયોને લાઈક ન કરી તો લાઈક કરજો, ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સાથે સાથે બેલ આઇકન પ્રેસ કરવાનું પણ ના ભૂલતા. રોય રાખ તું, હા તને કહું રોય રાખ તું. થાકી ગઈ હું બેહાતું નથી તો ઉતા ખા, બીજું હું તમને ક્યાં દયા આવી કે તમે ખવડાવો? તમે ઉઠાડી ગયા, તમને એમ નથી હું હુવા દઉં? જરાય નહીં ફુવા દોડું કોઈ કા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હું રાતે રાહ જો મમ્મી સોફે ઉડેલા હતા ને, મેં કીધું ઈ સોફે ઉતા હું ખાટલે તો મેં કીધું ધવલ ને કઈક ધવલ 12 કલાક થઈને મારથી નથી રહેવાતું, હું દીદી કોલું કરી લઉં ને એકાદ જોકું ખાઈ લઉં આમ સીધી થઈને હું તો તમે હિચકો આખો આમ શું ગોળિયા નીચેથી આમ જોઉં ને તો સોફો તો ખાલી ગયા મેં કીધું આમ જો ટોયલેટમાં જોઈએ મેં કીધું ક્યાંય બંધ. આ તો હમણાં તેમ મોબાઈલ જોતા તો મેં કીધું એટલી વારમાં ક્યાં હોય ગયા. પછી અહીંયા ઊભી થઈને જોવા આવી તો પંખો બંધ કરીને હુતા હતા ને ગારોડે નહીં તો નીંદર. પહેલા 2:30 વાગ્યા હતા તારો હગો. જો રાજુભાઈ એને 2:30 વાગ્યા હતા, હું બપોરના 2:30 વાગ્યાથી રાતના. એટલે એવું નહોતું, મમ્મીની ડ્યુટી હતી ને પછી મમ્મીને વેલા ઉડાઈ દીધા હતા આપણે. ઉઠાડવા પડ્યા ને બિચારા ઈ જીરકા સોફે ઉઠાડતા પણ તોય ઉઠાડવા પડ્યા. મેં કીધું મમ્મી અમારથી બેહાતું જ નથી. કઈ નહીં, 12 કલાક સતત બેઠી હતી તો ચા તારો ઠંડો થઈ જાય ને રોટલી ઠંડી થઈ જાય, ખાવા મને સાનું મુની વાતું વડા કરતી નહીં ઉતરે મને કા ખબર નહીં. ખાવું હારું ખાવું આવું છે ભાઈ અત્યારે. હવે અમારે તો જો પુડીકા તો ખાસ સાનું મને હું ઓફિસ વહી ગયો પછી કોને ખબર. આ બારી પૂછો બાણા પડી કુકાધું મે સારું હાલો તો હવે મળીએ કે પાછા આપણે આગળ. પ્લાનિંગ તો આજ કઈક એવો છે ને માલ લગભગ ના આ તો ફ્રૂટ છે. મેં તો કીધું માલ એવો હેન્ડલૂમ નો તો કઈ આવી ગયો
કેદી ઓલી બાજુમાં બીજી દુકાન છે ને એમાં ભરાઈ ગયો. ઓકે. ગુડ મોર્નિંગ સીતારામ, જય શ્રી કૃષ્ણ, રામ રામ એમ કરવાનું હોય. તમે તો ઉઠો ને ઈ ચાલુ કરી દો છો, ખબર જ નથી પડતી ને કઈ છોકરાઓને. હા બસ હું બસ એમ હોય, છોકરાઓને ઇન્જેક્શન દીધું હતું ને હા. એટલે દીકરાને. સિયા બેબીને ફ્રેશ કરીને પાછા સુવડાવી દીધા છે ને હવે આવી ગયા છીએ રસોડામાં. એટલે કે પ્રજ્ઞા આવી ગઈ છે રસોડામાં. અહીંયા છે લોટ એટલે કે આપણો ચણાનો જે બનવાનું છે ભરેલા ખારેલાનું શાક આજે ફરીથી. અને ચા ઓલરેડી અહીંયા મુકાઈ ગયો છે, સંભારો ત્યાં ઓલરેડી થઈ ગયો છે અને સામે પેલું એલિવેશન પણ લગાવવા માંડ્યા છે. હવે તો ટૂંક સમયમાં હવે આ કોમ્પ્લેક્સનો દેખાવ આવશે એકદમ જોરદાર. હું લગાવીશ. એલિવેશન કરે છે આ પેલું લગાવ્યું. હા. એટલે લોખંડ માર્યું છે બધે. એવું છે ને? એટલે એ ઉપરનું પ્લાસ્ટિક છે ને, જો આ ઉપર આ પ્લાસ્ટિક દેખાય ને એ ઉખેડ નાખશે એટલે એની પછી પાછળ જે ચિત્ર હશે ને તને દેખાશે. એ શું હોય? હા હે સીટું હોય એ રીતના એલ્યુમિનિયમની જ હોય આ લગભગ એવી. મેં તો કીધું ઈ બધાયમાં પહેલા ઓલા મોટા છે કેમ ન હોય અમુક કોમ્પ્લેક્સમાં કાચ. કાચ નથી માર્યા. કાચ તો હે ને પછી જો એમાં કાચ તો ક્યાં લાગે એવું છે જ નહીં ક્યાંય. મેં કીધું શેના હાટું માર્યા? પછી મેં કીધું બેનના હાટું માર્યા છે પણ જાહેરાત કરીને બેન ચીપકો ને પાઇપ લગાવ્યો એટલે હા. ખીલા ન પડવા પડે લે એવું વિચાર્યું. વાહ તારી બુદ્ધિને ધન્યવાદ છે હો પ્રજ્ઞા. પ્રજ્ઞાનો બીજો પર્યાય બુદ્ધિ થાય પણ બુદ્ધિ આમ વાપરીશ તું એ મને નહોતી ખબર. હા. આપણે ગયા હતા ગામમાં અને ગામમાં ગયા ને ત્યાં પાછળથી આપણે એમેઝોન ઉપરથી પાર્સલ મંગાવ્યું હતું. પાર્સલ આવી ગયું અને આપણી વેઇટ પણ ના કરી. અને તમને લોકોને ખ્યાલ જ છે કાંઈ પણ ઘરમાં નવું પાર્સલ આવે એટલે ખોલ્યા વિનાનું ન રહે. કોણ એ હોય તમે કમેન્ટ્સ કરજો ફટાફટ. સિયાના મમ્મી. હા બરોબર એ જવાબ આપી જ દીધો અમને. તો કંઈ નહીં, ગાડી માટેની નાની મોટી એસેસરીઝ બધી મંગાવી હતી. આ છે એમનું પરફ્યુમ, ગાડીમાં રાખવાનું છે. એક આ પરફ્યુમ છે, બીજું આ પરફ્યુમ છે અને બાકી આ રીતનું કંઈક આપણે ડોલ્સ એટલે કે લવ કપલ્સ લવ બર્ડ્સ શું કહો એવું કંઈક લીધું છે. ગાડીમાં લગાવશું, મૂકશું ત્યારે તમારા લોકો સાથે આપણે ચોક્કસથી શેર કરીશું. અને જો તો હું આપણે ટેટુ બનાવવાનું છે સિયા બેબી માટેનું. ચલો હવે તમારા લોકો સાથે શેર કરી જ દઈએ. આપણે 3 ટેટુસ પસંદ કર્યા હતા પણ 3માંથી એક પણ આપણા હાથમાં શૂટ થાય એવું નથી. એટલે કે શૂટ થઈ શકે એવું કીધું ભાઈએ, પણ એ કે સ્કિન જેની એકદમ વ્હાઇટ હોય ને કે એના ઉપર આ ટેટુ વધારે સારું લાગશે. એ કે તમે કલર ઉપર જશો ને તો એટલો ઉઠાવ નહીં આવે હાથમાં, કારણ કે આપણે રહ્યા કાળા. એટલે પછી આપણે બીજી ડિઝાઇન નક્કી કરતા એવા છીએ અને ત્યાં ઓલરેડી ડિઝાઇન બનાવીને રાખી દીધી છે અને 3 વાગ્યાનું આપણું એપોઇન્ટમેન્ટ છે હવે. તો 3 વાગે આપણે ત્યાં ટેટુ બનાવવા જવાનું છે. ટેટુ બનીને આવે પછી તમારા લોકો સાથે આપણે શેર કરીશું. ઓલરેડી મારી પાસે તો ડિઝાઇન છે જ, હું અત્યારે નહીં કહું. હાથમાં ઓરિજિનલી બની જશે ને પછી તમારા લોકો સાથે આપણે એ વસ્તુ શેર કરીશું. તો હવે ગરમા ગરમ રોટલી બને તો ખાઈ પી લઈએ અને પછી થોડીક વાર આરામ કરી લઈએ, કારણ કે રાતનો હજી થાકોડો આમનમ છે. અને પછી ઉઠીને 3 વાગે જઈએ આપણે ટેટુ બનાવવા માટે. વાગ્યા છે અત્યારે 12:15 12:30નો સમય થયો છે અને બસ હવે કીધું બપોરા કરી લઈએ આપણે. અને બપોરા કરીને થોડીક વાર સૂઈ જઈએ, કારણ કે અત્યારે હવે છે ને આ માથું આટલું ભારે ભારે લાગે છે. ઊંઘ પૂરતી થઈ નથી ને રાત્રે, એના હિસાબે એવો પ્રોબ્લેમ હોઈ શકે. ને બાકી તમને ચાંદીમાં કંઈ ફેર પડ્યો કે? મને ફેર પડી ગયો. પડી ગયો ને તો વાંધો નહીં. આજ તમને બાવડું પકડીને લઈ જવા. હવે દવાખાનાનું નામ પડે ને એટલે એવું આમ ભાગે આઘા. કા ત્યાં કઈ નો હુયો મારી દે તમને? બીક શું લાગે? ઓલી જોવો છે કાલે સિયા જે એવી હચોડી. હા મોટી થાય ને પછી મારા જેવી થાય. અમારા મમ્મીને કામ કરે દવાખાનાનું નામ પડે ને ત્યાં તો આંખમાંથી જાય ધડ ધડ ધારે. દવાખાનાનું નામ પડ્યું નથી ને દડ દડ ચાલુ થયા નથી. કઈ નહીં, ચલો તો બપોરા કરી લઈએ ને બપોર પછી જ પાછા મળીશું આપણે. 9:45 વાર છે અને આપણી 3 વાગ્યાની અપોઇન્ટમેન્ટ છે ટેટુ બનાવવા જવાની. તો ચલો અહીંયા સિયા બેબી આપણા જાગી ગયા છે, સાથે સાથે એમના મમ્મી પણ જાગી ગયા છે ને એમના મમ્મીનું વેન એવું જ કે હું પણ સાથે આવીશ. તો એની નથી વિડિયો કરવો છે એટલે મને લઈ જાવશે. વેનની વાત ન થાવ. હા હું મ દીકલા હું જોવો તમે? હે હું જોવો છો? સિયા જામ બોલાવે તને બધાય. સિયા તને બધાય બોલાવે છે આમાં. એ સિયા શું કરે છે? સિયા દાંત કાઢી. સિયા દાંત કાઢી. હાલો તો હવે ક્યારે ચા પાણીનો વેત થવાનો છે આપણો? મારે આજે કઈ વેત નથી થવાનું. ચા પાણી તમારા હાથે જ બનાવવાનું છે. હું સિયાને વ્યવસ્થિત હાચવી લઉં અને સુવડાવી દઉં પછી આપણે નીકળી શકીએ. નહીં તો પછી મમ્મી પાસે રહે નહીં.
સારું હાલો તો બીજું હું તમને ખબર જ. સવારે મેં બનાવ્યું અત્યારે મેં જ બનાવવાનું છે તો બનાવવું જ પડે ને આપણે સુઈ ગયા હતા 2:30 વાગે એવા મસ્ત રાતે. એવા મેણા ટોણા મારતી નતું મને 2:30 વાગે એમ નહીં રાજુભાઈ એને શું કીધું ખબર પણ રાજુભાઈ શું કહે રાજુભાઈ એ રાજુભાઈ છે તેનાથી રાજુભાઈ થી હું કઈ બી જઈ છે આપણે બીજો બીજા કોઈથી બીજો એમ નથી. હવે રાજુભાઈ પાસે કોનાથી બી મારા આમાં ક્યાં કેવું ન કરતો અને કલ્પેશભાઈ બધાયથી સેટા છે નહીંતર કલ્પેશભાઈ નું સારું હાલો તો હવે ચા પાણી આપણે પી લઈ પછી પાછા મળીએ સીધા હવે ટેટુ વાળાને ત્યાં પોતે એવા છે ઇન્ક એડિક્ટેડ ટેટુ મોતીબાગ હવે બસ 1.5 થી 2 કલાકનો સમય કીધેલો છે એમને કે એટલો સમય લાગશે તમારું ટેટુ બનાવવામાં તો તું ત્યાં સુધી બેસીશ કે પછી જતી રહીશ જોઈશ નક્કી નથી મેં ઘરે કહીને એવી છું કે સિયાથી નો રહ્યો તો ફોન કરજો હું આવી જઈશ. એવું છે યસ તો એને હજી સેકન્ડ ફ્લોર ઉપર છે આપણે જોવાનું ફટાફટ પહોંચી જઈએ અહીંયા આપણે બનાવવા જવાનું છે અંદર છે ને રજવાડી કંઈક ગેટઅપ હા અલગ છે ને હજી અંદર જાશું તો પણ અલગ છે બહુ બસ જોઈએ જલ્દી કરે તારે બનાવવું જ ને ત્યારે હજી વાર છે આપણે થોડીક. ભાઈનું ડિઝાઇનિંગમાં કામ જોરદાર છે પસંદ આવ્યું આપને મસ્ત ડિઝાઇન બનાવીને આપે છે આપણે જે સિલેક્ટ કરીને ગયા હતા એમાં એને અલગ કર્યું જય હનુમાનજી મહારાજ. અહીંયા હનુમાનજી મહારાજનું પેઇન્ટિંગ થઈ છે. જય બજરંગબલી ને મહાદેવ હાર. આ બધા સ્ક્રેચર એમને દોરેલા છે એવું કહે છે પણ બહુ મસ્ત છે જોરદાર. અહીંયા છે બજરંગબલી. જય હનુમાનજી મહારાજ. એકદમ મસ્ત મજાના. અહીંયા છે બાલકૃષ્ણ જે એમણે પોતાએ કરેલા છે. બહુ મસ્ત સ્ક્રેચ છે યાર. જોરદાર છે Yes. ટેટુની સાથે સાથે સ્ક્રેચિસનું પણ કામ કરે છે તો Yes. હવે મને આઈડિયા આવ્યો છે કે આપણે કંઈક નાનું મોટું કરાવીએ ઓકે ડન. બરોબર ને એકદમ બરાબર. હજી ટેટુ તો થશે જ અહીંયા હવે આ રીતનું કંઈક દિવાલમાં લગાડવા માટે સ્લેટઅપ રેડી થઈ ગયું અને સબ્જી પણ રેડી છે એકદમ. હે ધવલ હા રેડી? રેડી ગયું ને એમાં હું વાંધો હોય આ હાથમાં કરે એમાં કઈ નહોતો વાંધો હોય તો આમાં હું વાંધો આવે યસ એવી છે. કામ ચાલુ થઈ ગયું છે. હવે જોઈએ કેટલો ટાઈમ લાગે છે. કેમ સબ્જી? 1.5 થી 2 કલાક ઓકે ડન. શું કયો? તારે આ બાજુ છે આવું કઈ વાંધો? મને કાંઈ વાંધો નથી ઓકે. પણ તારે જો લેવું હોય ને હા. આ સાઈડ આવી જાય નહીં લેવાનું નથી, બતાવવાનું થોડું છે. સરપ્રાઈઝ છે થોડીક. એવું છે યસ. ટેટુનું કામ હજી કન્ટિન્યુ છે ને થોડીક વાર લાગે એમ છે. અને આપણે જવાનું છે ઘરે કેમ કે સિયા બેબી આપણે જાગી ગયા છે ને રહેતા નથી. કેમ સબ્જી? હું સાહેબ તો કેમ કરવું કયો? કાંઈ ન કરે કઈ વાંધો નહીં, તમે તમારી રીતે પહોંચી જજો ઘરે. ઓકે પાકું હવે મળીએ સીધા સબ્જી ઘરે આવી જાય ને એ પછી. ઓલમોસ્ટ હવે આપણું ટેટુ થઈ ગયું છે ફિનિશ 3:30 કે 3:15 વાગ્યાનું ચાલુ કર્યું હતું અને અત્યારે 6:30 નો સમય થયો છે તો આટલી વાર લાગી છે ને હજી ફાઇનલી લુક તો હું તમને અત્યારે તો નહીં જ બતાવું, એ આપણે ઘરે જઈને સરપ્રાઈઝ છે તમારા બધા લોકો માટે. બાકી ટેટુનું કામ અહીંયા જોરદાર છે. ઇન્ક એડિટેડ ટેટુ આપણે મોતીબાગમાં પેલું ભાઈ કયું કોમ્પ્લેક્સ આ મિરેકલ કોમ્પ્લેક્સમાં છે સેકન્ડ ફ્લોર ઉપર. એકવાર વિઝિટ કરજો તમને મજા આવશે. ટેટુનું કામ બહુ સારામાં સારું છે. ઘરે પહોંચી આવ્યા છે અને ટેટુ આપણું અહીંયા અત્યારે કવર કરેલું છે. હમણાં ખાઈ પીને આપણે ફ્રી થઈએ ને પછી કીધું તમારા લોકો સમક્ષ આપણે ટેટુ રજૂ કરીએ. હું યસ તો હું બોલમાં છોકરી નથી રહેતી. એ રે આરામથી રે કાંઈ નથી રહેતી. તો આવી 6 વાગ્યા લઈને બેઠી આવી થયું ને એમને તે શું થાય છે હવે રોય તો ભરાવી જોર કરે છે ને રોય. મૂકી ગઈને વયા ગયા હતા ને એટલે બીજું કઈ નહીં એ વાત એ સાચી. તો ને બાકી બને છે ગરમા ગરમ પૂરીઓ અહીંયા અને આપણે જવાનું છે અત્યારે શ્રીખંડ લેવા. તો શ્રીખંડ જોઈએ છે વગર સીઝન નું મળે છે કે નહીં. મળે છે ફ્રીજ ત્યાં છે ત્યાં ફ્રીજમાં. ઓકે તો કઈ નહીં ચલો શ્રીખંડ લેતા આવીએ અને પછી મળીએ છીએ પાછા આપણે આગળ. ફૂટવાડવાનું છો શ્રીખંડ કા હું કામ નથી ખાતા ભાવે છે બહુ અને આમે ચાંદી પડી ને તમને એટલે હા તો ખાવો ને. ચલો કઈ વાંધો નહીં મસ્ત મજાનું છે. આજે આપણું ભાવતું ભોજન છે. બટાટાનું શાક છે, પૂરી છે અને હારે છે મસ્ત મજાનું શ્રીખંડ. એ પણ અમેરિકન ચોકસી. જોરદાર જમાવટ આવે એવું છે અત્યારનું આપણું આમ કહીને વારું પાણી.
ડિનર જે કાંઈ પણ કયો છે. હાલો આવી જાવ ને પછી મળીએ કે પાછા આપણે આ ટેટુ અનકવર કરવા માટે. મમ્મી કારવીને તો ફ્રી થઈ ગયા અને હવે વારો છે આપણા ટેટુનો, કેમ કે આપણે તો અધૂરું છોડીને આવ્યા હતા, સિયાબેન રહેતા નહોતા એટલે. અને અત્યારે દોરી પપ્પાના હાથમાં આપીને આવ્યા છે. મમ્મી કરે છે વાસણ અને સાબજી કે આપણે વિડીયો કરી લઈએ એટલે પછી મારે એડિટિંગ થતું થાય. કેમ સાબજી? એડિટિંગ ખબર એવું છે, હવાર કરશો તો કઈ વાંધો નહીં, સવારે કરશે. હવ અનકવર કરવાનું જ છે, અનબોક્સિંગ કરવાનું. અનબોક્સિંગ નો હોય તારી રીતે બધી વાતો મને બધું અનબોક્સિંગ જ હોય. મારું તે ખોલીને ઓલું જોઈ લીધું બધું. ઈ મેં બતાવી દીધું બધાને, બતાવ્યું નતું, મેં જોઈ લીધું હું આવ્યું મેન સિયા. હા ગરમી થઈ ગયો પણ એ તો થઈ જ જાય. સરસ ચલા એ હું ખોલીશ. હા તો મારી સિયા નાની છે એટલે સિયાને બદલે હું ઢાન આવું કઈક ટેટુ બનાવ્યું છે શિયા બેબી માટે. કેમ? હજી 2 દિવસ આમને છે ને પેલું ના પાડી છે, સાબુ કે એવું કઈ ના અડાડતા. સાવર જેલ આવે ને કે એનાથી જ નાજો તમે. ઓકે આપણી આગળ છે જ એ ઓલરેડી. અને બાકી બધું કેવું છે ટેટુ ઈ કેજો. કેમ? સરસ. હવે કે ફ્રી પડ્યો હાથ પેન થયું બહુ એટલે પેન થતું હતું તો વાંધો નહીં. ચલો બસ આવું કઈક ટેટુ કરાવ્યું, કેમ કે એમની ઈચ્છા બહુ હતી અને પગલીની ઈચ્છા હતી પણ પછી એ ન કરાવી. રીઝન ઘણા બધા હતા ને ઘણા બધા ના પાડી હતી એટલા માટે. તો પછી આવી રીતનો ટેટુ આપણે બનાવ્યું કે નહીં મારે કરવું તો છે સિયા બેબી માટે ટેટુ. કેમ સાહેબ? કરવું છે અહીંયા નહીં હવે નથી કરવું. નહીં 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 હવે નહીં. બે હાથમાં એક એક. અહીંયા હજી આ ખાલી છે તો અહીંયા આવી ગયું જો. અહીંયા આ ટેટુ છે અને અહીંયા છે. એક બાજુ પ્રજ્ઞા એક બાજુ સિયા. તો ધવલ ક્યાં જાય? ધવલનું ટેટુ જ ન હોય. ધવલનું ધવલ કરે નહીં નો કરે હવે પૂરું નહીં કરે ને. તમે કમેન્ટ કરીને દેજો. નો કરે. અને હવે આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીએ. મળીએ આવતીકાલના વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય, ગુડ નાઇટ ને જય શ્રી કૃષ્ણ. શાંતિથી રહેજો અને શાંતિથી રહેવા દેજો.